મહાબીજનો જે ઉત્સવ છે એ સૌથી મોટી બીજ ગણવામાં આવે છે અને કહેવાય ને કે 12 બીજના ધણીના દરબારમાં જે આવે એ ભૂખ્યું કેવી રીતે જઈ શકે। વખતે જોતપાટના દર્શન અમૂલ્ય હોય છે। મન ઘેર સંતોને તેડાયા હો જીહો। ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે રિપોર્ટર લાઈવ વ્લોગમાં। હું છું હાર્દિક। પત્રકારની જિંદગીની સફરના વ્લોગમાં આપ આજના એપિસોડમાં જોવાના છો। આપણે જઈ રહ્યા છીએ, આજે મહાબીજ છે મોટી, અને આપણે જઈ રહ્યા છીએ રાજપુર મંદિરે। રામદેવજીનું મંદિર આવેલું છે, તો આ વ્લોગમાં આપ જોડાયેલા રહેજો। કેવી રીતે આ સફર અમે કરવાના છે, કારણ કે બહુ જ ભીડ છે, હજારોની સંખ્યામાં દર્શન કરવા માટે, અને ત્યાં જઈને અમે તમને દર્શન કરાવીશું, તો જરૂરથી વ્લોગમાં જોડાયેલા રહેજો। મિત્રો, જો આપણે પહોંચી ચૂક્યા છીએ રાજપુર ધામ ખાતે, અને બસ લગભગ મોડું થઈ ગયું છે, 11:30 થઈ ગયા છે આપણે આવવામાં, પરંતુ બહુ જ ભીડ હતી રસ્તામાં। હજારો સંખ્યામાં લોકો ચાલતા આવી રહ્યા છે, નેજા લઈને આવી રહ્યા છે। આપણે પણ આ ન્યૂઝ કવરેજ માટે પહોંચ્યા છીએ, અને તમને બતાવું કેટલી લાંબી લાઈનો છે, શું છે। જોઈ શકો છો લાંબી લાઈનો છેક મંદિરથી દૂર। હા, તમે ઝૂમ કરીને બતાવો। હા, આજે મહાબીજનો દિવસ છે અને મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે। જ્યાં નજર કરો ત્યાં તમને ભક્તો જ ભક્તો નજર પડશે, દૂર દૂર સુધી। લગભગ 1 થી 1.5 કિલોમીટર દૂર કાર મૂકીને ચાલતા ભક્તો આવે છે એક તરફ, કારણ કે જે રસ્તો છે ત્યાં બ્રિજ બની રહ્યો છે, અને લાંબી કતારો વચ્ચે ભક્તો ભગવાન રામદેવજીના દર્શન કરવા માટે આતુર બન્યા છે। અને આજે રાજપુર ધામ છે રામદેવજી ભગવાનનું, ત્યાં દર્શન કરવા માટે લાંબી કતારોમાં ભક્તો હૈયાથી હૈયું પીડાય એટલી પબ્લિક છે, એટલા ભક્તો છે। ખૂબ સારી બાજુ અપૂર્ણા લઈને ઊભા છે। જય રામદેવજી। હે રોમ રણુ જોવાણા રે આયા બીજના દાળા। રોમ રણુ જોવાણા રે આયા બીજના દાળા। લીલા ને જાવાણા રે આવો રણુ જોવાળા। દર્શન કરવાને અમે રણુજારે આયા, તારા દર્શન કરવાને અમે રણુજારે આયા। રોમ રણુ જોવાણા રે આયા બીજના દાળા। એ લીલા ને જાવાણા રે આવો પોખરણ વાળા। અત્યારે રાજપુર ધામ ખાતે છીએ, ભગવાન રામદેવજીના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવી રહ્યા છે। બહુ જ અવાજ આવી રહ્યો છે એટલે માઇક યુઝ કરી રહ્યા છે, પરંતુ તમને દ્રશ્યો બતાવ્યા છે, ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે। અને કહેવાય કે મહાબીજનો જે ઉત્સવ છે એ સૌથી મોટી બીજ ગણવામાં આવે છે, અને મહાબીજે ભક્તો ભગવાન જે રામદેવજી ભગવાનના દર્શન કરવા માટે દૂર દૂરથી પહોંચતા હોય છે। રાજપુર મંદિર ખાતે છે, અને તમામ જે રામદેવજી મંદિરો છે ત્યાં પણ આપણે છે, પરંતુ તમને વિશેષ શણગાર બતાવો ભગવાનનો। આપણે જોઈ શકો છો કે ભગવાનને આજે મહાબીજના તહેવાર નિમિત્તે ભગવાનને વિશેષ રાજભોગ ચડાવવામાં આવ્યો છે। ભગવાનનો જે શણગાર છે ફૂલોનો, એ આપ જોઈ શકો છો કે ભગવાનને ગુલાબના ફૂલો સાથે શણગારવામાં આવ્યા છે। એમનો જે શણગાર છે જોઈ શકાય છે, ભગવાન જાણે કે સ્મિત કહી રહ્યા હોય એવો ભાવ જોવા મળી રહ્યો છે। અને આ મંદિર જે ગર્ભગૃહ છે
એ આખું જબરજસ્ત શણગારવામાં આવ્યું છે. જે સ્થાનિક આયોજક મંડળ છે, યુવાનો છે, ટ્રસ્ટીઓ છે, તેમના દ્વારા આ કામ કરવામાં આવ્યું છે. અને આપ જોઈ શકો છો, આપ દર્શન પણ કરી શકો છો ઘર બેઠા. અને આ ભક્તો મોટી સંખ્યામાં અહીં આવી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે. અને જે સેવા કરતા જે રાજપુર ગામના તેમજ આજુબાજુના જે લોકો છે એ અહીં જોવા મળી રહ્યા છે. કારણ કે જે પ્રકારે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી રહી છે, એટલે કે આ વ્યવસ્થા અહીં કરવામાં આવી રહી છે. બાજુમાં જ મંદિર છે ભગવાન ભોળાનાથનું, શિવલિંગ છે. અને આ તરફ હનુમાન દાદાનું મંદિર છે. પાછળ મહાપ્રસાદ પણ ચાલુ છે અને ભક્તો મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છે. જય રામદેવજી. અને આમાં જોઈ શકો છો પ્રકારે ભક્તોની ભીડ ઉમટી રહી છે. આ છે મંદિરમાં પ્રગટી રહેલો જે દીવો છે, એ જ્યોત છે. જ્યોત એ સતત પ્રગટી રહી છે, અવિરત. આમાં જોઈ શકો છો, દર્શન પણ કરી શકો છો. પોલીસ બંદોબસ્ત સુરક્ષા રાખવામાં આવી રહી છે. નેજા સાથે ભક્તો અહીં પહોંચી ગયા છે. અને આ રહ્યું ગણપતિ દાદાનું મંદિર, જ્યાં ભક્તો દર્શન કરી અહીંથી નીકળી રહ્યા છે. આપે ભગવાનના દર્શન તો કર્યા. હવે ભગવાનના જે ભક્તો અહીં આવે છે એમના માટે મહાપ્રસાદનું આયોજન છે. અને કહેવાય ને કે 12 બીજના ધણીના દરબારમાં જે આવે એ ભૂખ્યું કેવી રીતે જઈ શકે. એટલે કે આપ જોઈ શકો છો કે સરસ મજાના આયોજન વચ્ચે ભક્તોને અહીં જમાડવામાં આવે છે, પ્રસાદી આપવામાં આવે છે. અને આ પ્રકારનું સરસ આયોજન મંદિરના જે આયોજકો છે તેમના દ્વારા કરવામાં આવે છે. ખૂબ સારું આયોજન છે અને ખૂબ સારો માહોલ છે. આપ જોઈ શકો છો કે સરસ મજાના નેજાઓ સાથે મંદિરને શણગારી દેવામાં આવ્યું છે. આ તરફ યજ્ઞ ચાલુ છે, શાસ્ત્રીજી શ્લોક પડી રહ્યા છે. એટલે ખૂબ જ આધ્યાત્મના માહોલ વચ્ચે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. પાટોત્સવનું હવન ચાલુ છે અત્યારે. અને શાસ્ત્રીજી હવન કરાવી રહ્યા છે. અને તમે જોઈ શકો છો રાજપુર ધામના જે ગામના જે બધા ભક્તો છે એ જોવા મળી રહ્યા છે. અને વહેલી સવારથી આખું ગામ જે છે એ સેવામાં જોડાઈ જાય છે. આપણે અહીં જોવા મળે છે. આપણે દર્શન કરી લો. જય ભગવાન. અને જે આયોજન કરે છે પનાભાઈ, એ પનાભાઈ આપણી સાથે છે. આજે રાજપુર ધામે મહાસુદ બીજ છે. હજારો ભક્તો મોટી બીજ નિમિત્તે ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે. એ નિમિત્તે અમે ભગવાનના દર્શન એ પછી ભક્તો માટે સરસ મજાનો પ્રભુ પ્રસાદની વ્યવસ્થા કરી છે. સાથે સાથે પાટોત્સવ હવન એટલે પ્રતિષ્ઠા પછીનો જે હવન થાય એ હવન પણ થઈ રહ્યો છે. અને રાત્રે અમારા મંદિરે વર્ષોથી વડીલોએ જે પરંપરા શરૂ કરી હતી એ મુજબ આપણે જમા જાગરણ જ્યોતપાટનું પણ આયોજન કર્યું છે. આ વખતે 72મો એટલે 72 વર્ષથી એક ધારો આપણે જમા જાગરણ જ્યોતપાઠ કરીએ છીએ. એ મુજબનો આજે પણ રાત્રે જમા જાગરણ જ્યોતપાઠ છે. એ વખતે જ્યોતપાઠના દર્શન અમૂલ્ય હોય છે. અને જે ભક્તોની શ્રદ્ધા હોય એ દર્શન કરવા આવે છે. સાથે સાથે ભજન ભાવ અને એમના માટે પ્રસાદની વ્યવસ્થા કરી છે. સાથે ભગવાનને આજે અમે 56 ભોગ પ્રસાદ ધરાવ્યો છે અને જમાડ્યા છે. એ પ્રસાદ પણ અમે ભક્તો માટે વેચીશું. અને અત્યારે ખૂબ ભાવથી ભક્તો અહીં પધારી રહ્યા છે. સૌના માટે સુંદર વ્યવસ્થા ગામજનો અને બીજા રામદેવજી ભક્તો દ્વારા કરવામાં આવી છે. અને એ રીતે અમે આજનો ભગવાન રામદેવજીનો દિવસ ઉજવી રહ્યા છે. સૌને જય રામદેવજી. આપણે જે રાજપુર જે ભજન મંડળ ચાલે છે અને ભજન મંડળ જે ગામની મહિલાઓ છે બધું ચલાવે છે, આપણી સાથે જોડાયા છે. આજે કેવો માહોલ છે, કેવું વ્યવસ્થા કરવામાં આવી છે, તમને કેવું લાગે છે? આજનો માહોલ તો રાજપુર ગામનો જુદો જ છે. આજે અહીં મહાસુદ બીજનો ઉત્સવ 72મો જામા જાગરણ જ્યોતપાઠ છે. અને આજે અહીં સવારથી સાંજના 9 વાગ્યા સુધી મહાપ્રસાદની વ્યવસ્થા કરેલ છે. અને આવેલ ભક્તોને ચા પાણી, મહિલાઓની સેવાઓ પણ સારી છે. અને અમારું મહિલા મંડળ પણ અહીંયા ઉપસ્થિત રહે છે, હાજર રહે છે. તો 4-5 દિવસથી અમે આખો દિવસ અહીંયા અમે સફાઈ કરતા, તોરણ બનાવતા, એ બધું અમે આ નેજાનો ઉપયોગ અમે સારા કામમાં વાપરીએ છીએ. અહીં તોરણ બનાવે છે કારણ કે આ નેજા એ કરવામાં આવે એટલે અમે અહીં એના તોરણ બનાવે છે. અમે મહિલાઓએ સાથે મળીને કામ કર્યું છે. અને ભાઈઓને પણ અમારા ઊભા પગે
આ ઉત્સવમાં બહુ ભાગ આપે છે એ બીજાને શનિવારે જામલો જગાયો મન ઘેર સંતોને તેડાયા હો જીહો મહાધર્મ જીલો જાડે જાણી રાણી સતો ધર્મ જીલો જાડે જાણી રાણી તને તોરલ કહું કે પટ રાણી હોજી રે મહાધર્મ જીલો જાડે જાણી રાણી સતો ધર્મ જીલો જાડે જાણી રાણી ખૂબ આભાર. તનથી રે મનથી સાચા ઉમંગથી રંગાયો હું તો પીરજીના રંગથી અરે તનથી રે મનથી સાચા ઉમંગથી રંગાયો હું તો પીરજીના રંગથી હું તો જપુરે માળા તમે કરો યજવાળા હું તો જપુરે માળા તમે કરો યજવાળા તારા દર્શન કરવાને મારા હૈયા હરખાણા તારા દર્શન કરવાને મારા હૈયા હરખાણા રોમ રણુ જોવાળા રે આયા બીજના દાળા. આજે સૌથી મોટી બીચ છે એટલે અહીં મેળો પણ ભરાય છે, આ જોઈ શકો છો. અને ભક્તો મોટી સંખ્યામાં અહીં પહોંચે છે નેજા સાથે. સરસ મજાનો માહોલ છે અને જે નાના નાના જે આ પ્રકારે જે નુક્કડ પર બેસતા હોય છે લોકો, જે રમકડા છે એમના માટે ખૂબ આજનો દિવસમાં હજારો સંખ્યામાં ભક્તો અહીં આવતા હોય છે અને આ પ્રકારની ભીડ તમને જોવા મળે છે. મોટો દિવસ છે એમના માટે પણ, એમની જે રોજિંદી જિંદગી છે નાના બાળકો સાથે પહોંચે છે. અહીંથી તમને બતાવી દઉં છું દૂરથી, જો આ બાળકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સામે જોઈ શકો છો કે આખું મોટું બજાર ભરાય છે અહીંયા. કે અહીંયા આવતા જે ભક્તો છે એ મેળામાં ફરે છે અને મેળામાં ફરી અને પછી ઘરે જાય. જો આ જો રાજપુર ધામ માટે ભક્તો ચાલતા ચાલતા હજુ પણ આવી રહ્યા છે. સતત આખો દિવસ આવો માહોલ જોવા મળે છે. જો આ પ્રકારનો માહોલ છે રાજપુર ધામમાં અને રામદેવજી મંદિરમાં આપણે સરસ દર્શન કર્યા છે. આપને કેવો માહોલ લાગ્યો જરૂરથી એક કોમેન્ટ કરજો, લાઈક જરૂર કરજો અને વધુમાં વધુ શેર કરજો. અને ખૂબ જ જબરજસ્ત માહોલ મને લાગ્યો. Thank you.